મારા નવો વ્લોગમાં સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય મા બેટાડાની સુપ્રભાત. કેમ છો બધા? મજામાં? મજામાં જ છો ને? મજામાં જ રહેવાનું ભાઈ. અને જિંદગી તો છે ને, સારા અને ખરાબ ને બધા દિવસો આવતા રહીએ. અને સારા આવે એમ ખરાબ આવે, ખરાબ આવે એમ સારા આવે. એટલે મોજ જ કરવાની છે, જિંદગી સારી રીતે માણવાની છે. તો અત્યારે મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને મસ્ત પાછળ તમે મારા બેકગ્રાઉન્ડ પાછળ રોજ જોતા હશો તો જોરદાર બેકગ્રાઉન્ડ પણ છે ને. આપણા પાપડ કાલ તમને ખ્યાલ હોય તો ભાઈએ બનાવ્યા હતા. અત્યારે સુકવવા બહાર મૂક્યા છે. તો જો અહીંયા છે ને આપણે સુકવવા મૂકી દીધા છે મસ્તના. ટોટલ નંગ થયા ત્યાં 80ની આસપાસ, નહીં 77. અને દેખો એ અમારા ભાઈ આઈફોનમાં આમાં તો કલરનું થોડુંક મને વધારે લાગે છે, સરસ લાગે છે. 14 કરતાં એમ થાય કે થોડું સારું લાગે છે. થોડો ફેર તો રાખે છે, મને ખ્યાલ છે. આઈફોનવાળા કરે તો છે જ એવું. અને જય દ્વારિકાધીશ. અને આજે છે ને અમારા કુળદેવીમાં પીઠાડાઈનો જન્મદિવસ છે. આજે કંઈક આનંદ અમને બધાને વધારે જ છે અને બધાને હશે. તો અત્યારે મારા માં તો મમ્મ કરી રહ્યા છે મમ્મ. તો જય શ્રી કૃષ્ણમાં. હાલો, જય શ્રી કૃષ્ણ. મારા બધાને કેમ છે? મજામાં જીવું. અને હાલો દહીં ને પાપડ ખાવાની મજા આવે એટલે વાતો કર્યું. અમને ત્યાં એમાં બહુ મજા જાણી દહીંમાં પાપડમાં આવે છે. મને તો એમ થાય કે આનંદ રોટલા કઢાય, પણ મને આમાં મજા છે ખાવા. એવું છે? હા. ને અમારા ઢીંગુબાઈ જો રંભો ભૂતો નથી, જીર હિસકો હાલે, દિવ્યા રોટલી પડે. મારે ખાવાનું કામ હાલે, બેયનું કામ થાય, બે કામ ભેગા થાય. તો અત્યારે જો અમારા ઢીંગુબાઈ છે ને મોર્નિંગમાં વહેલા ઉઠી ગયા હતા અને પાછા થોડોક રમત કરી, મજા કરી, તો પછી સુઈ ગયા. તો અત્યારે અહીંયા મસ્ત મજાની ગરમા ગરમ રોટલી ભળે છે. શાક બાકી છે, નકર તો હું બપોરનું અત્યારે જ ખાઈ લઉં. તો જય શ્રી કૃષ્ણ દિવ્યા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? જમણ જશો? ગરમા ગરમ રોટલી ઘડાઈ, થોડી વહેલી થાય ને. રવિવાર છે તમારે, રવિવારીમાં જાવું તો બેન જવા દે તો જાવું, એટલે થોડું વહેલો ભરી લે ને પાછા આવી તો ટાઈમ ના મળે. માં તો છે ઘરે, પણ ઢીંગુબાઈને રાખીએ, થોડી કરવા દઈએ, ના કરવા દઈએ, વાતો કરવામાં ભરી ગઈ. અને એમાં એવું છે ભાઈ કે અહીંયા સુરતમાં તો છે ને ભાઈ એકેય વારી નથી. નકર મને શરૂઆતમાં સંભળાતું કે રવિવારી. અહીંયા છે ને સોમવારી ભરાય, મંગળવારી, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિ, બધા વાર ભરાય છે. જશોદાબેન, હાવ આર યુ? હાવ આર યુ ને કે મજા કે? હા, મજા. અને તું ઓલું કઈ ગીત ગાવાનું કહેતી હતી માતાજીનું? હા હતું જ, કેદી ગાહું? હવે ગાઈ લઉં લ્યો. હા, તે કયું ગાવાના છો? પીઠડમાંનું ગાવાનું. વાહ, આજ પીઠડમાંનો જન્મદિવસ છે. ગાઈ ના ખાલ, કઈ વાંધો નહીં. જે આવડે તારા બે શબ્દ અમને મીઠા લાગીએ. પોને પીઠડમાં તારા છોરુની રક્ષા કરજે માં. જેમાં પીઠડ આટલું આવ્યું. વાહ ભાઈ, સરસ લ્યો. મને આનંદ આવ્યો. જશોદાબેન આભાર ભાઈ. યશોદાબેને ભલે એક કડી ગઈ પણ સુપર ગઈ, મજા આવી ગઈ. મજા ભાઈ પીઠળમાં આપણા પર રખોપા છે અને એના પ્રતાપેથી ભાઈ આવી જિંદગી હું જીવી રહ્યો છું. હા, પણ છે બહુ મસ્ત. એનો અવાજ ભલે જાડ પણ મીઠો અવાજ છે. હા, મીઠો અવાજ. આપણે એક જોયું ભાઈ, અમે તો એટલા ટાઈમથી અમે કમસે કમ આપણે 14-15 વર્ષ થઈ ગયા આપણે બધા અહીં ગઢવી છે એના કા. તો ભાઈ જેટલા અહીંયા બધા છે ને, કોઈ પણ નાનું છોકરું ગાય ને તો એટલું મારે ઓલી કહેવત છે કે ભાઈ ગઢવી છે હોય ને એને, હા સરસ્વતી હોય એ 100%. સરસ્વતી તો આપણે છે, આપણે નથી આવડતું. સરસ્વતી વગરના કોઈ નથી. ના, પણ એનો કંઠ જ કુદરતી મીઠો, એટલે મજા જ આવ્યા રાખે. તો પણ નાનું છોકરું, હું કંઈક વાર વિડીયો જોતો હોય ને યુટ્યુબમાં, તો ગીરમાં જે નેહડામાં હોય ને નાના છોકરા ખાલી ગાય ને દુહા ને સોન, આપણું દિલ ખુશ કરી દે. અને અહીંયા જાય ત્યાં ઘણા બધા છોકરા આવતા હોય અમારે તબેલે ને બધે ઘેર ને, તો એ બધા છોકરા વગેરે હું બોલાવતો હોય, બહુ મજા આવે. મસ્ત મજા જ આવી જાય, દિલ ખુશ થઈ જાય. જી ગાય ને છોકરા ગાય તો એવું એને મોઢે ફેરી, વડા ગાય તો એવું ફેરી. હા, બહુ મસ્ત. બધાને આવડે બહુ. આપણે તો ભાઈ ની જોગે આવડતું. હા, સરસ જો આવડે બદલ દિલથી આભાર. અને જશોદાબેને ગાયું મારા પીઠળ માતાજીનું એક કડી, તો એ મજા આવી ગઈ. હાલો તો વ્લોગમાં બન્યા રહ્યું કન્ટિન્યુ. હજી અમારે જવાનું છે સફર રવિવારે. તમે કહેતા હો રવિવારે શું કરવા જવું છે, એ બધાને ખબર, આપણે બહુ ખ્યાલ ના આવે. જાજુ જોઈને માણસ સાહેબ કહે ને કે બાયુનું જાજુ જોઈને એમાં જોવા હું સસ્તું જડે, પણ એને ખબર નથી સસ્તું
હંમેશા સારું ના હોય, ખાલી હાલ હલવતા હોય. એવું ના હોય. દિવ્યાને કંઈક રમકડિયાની જોડીને એવું લેવું. હા. ને રમકડા હારું તો કંઈક લાંબી બાઈને ઓલા લઈ આવે ને. તો ટાઈમે ઠરતો હોય તે પણ ઠરે. એમાં હાલે નહીં કઈ. હાલે નહીં પણ તોય હવે ન્યા એટલામાં હોય ને થઈ જાય. એ તમે જેટલું એક તો મેં જોયેલું છે, જેટલું સસ્તું ગોતો એટલી વસ્તુ નબળી હોય ને હોય. તમે બધા કમેન્ટ કરી દેજો. આ વોચ મેં છે ને કમસે કમ 7 થી 8 વર્ષ થઈ ગયા અને આ વોચમાં હું કાલ સેલ નખાવા ગયો તો મને પોતાને શું કીધું ખબર કે ભાઈ કયો સેલ નખાવો છે, મૂકી દેવાનું. 40 વાળો કે 100 વાળો? મેં કીધું ફેર એક છે ચાઇના ને એક છે જાપાન. તમારી ઘડિયાળી કે જાપાનની છે? મેં કીધું હા. તો એ કે વર્ષ દિવસ વાળો હાલે એ નખવો ભાઈ, 40 રૂપિયામાં તમારી ઘડિયાળ ખોલબંધ થશે. મેં કીધું એ વાત સાચી છે. એટલે હકીકતે મને તો અનુભવ છે આ ઘડિયાળ ઉપરથી, બરોબર. અને આ ઘડિયાળમાં છે ને ભાઈ બે બાજુ કાચ આવે છે, બે બાજુ કાચ. હમણાં છે ને તમને ખોલીને બતાવું, બે બાજુ કાચ આવે છે. આમ જો એટલે આને છે ને પેક કરવાનો પ્રોબ્લેમ બહુ આવે. ખોલબંધ કોઈ એક કરતાં બે થાય તૂટી જાય ને તો આમ જો આમ તમને ખ્યાલ આવતો હશે. જો આમ પાછળ દેખાય, જો બે બાજુ છે ને કાચ જ છે, વચ્ચે ખાલી મશીન. તે કાકાએ વખાણતા હતા એ કે ભાઈ ઘડિયાળ છે ને મસ્ત છે. મેં કીધું છે તો આપણી ને સારું. હાલો તો આ વાત અહીંયા છે બ્લોગમાં. આપણે પછી તમને તંદેશ બ્લોગ આપણે અહીંયા લાંબો કરી નાખી છે તો બ્લોગમાં બનાવી. ઢીંગુભાઈ છે ને ઉઠી ગયા. મેં બ્લોગ બંધ કર્યો ને પાછા ગયા ને ઢીંગુભાઈ ઉઠી ગયા. ઢીંગુભાઈ આપણે સવારનો બેઠા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ નથી કીધું, બધાને કહી દે ગુડ મોર્નિંગ. જો આજે આંખું પૂછે છે મારી દીકરી. બને હે તબેલો અને રામ બાપુ. રામ કે મજામાં? હા મજામાં. તો બસ મજામાં. તો શું હાલે અહીંયા બધું? હા અમે બધા રખોલે છે. એવું રખોલે આખી તમને બધાને દેખાડું. આ તબેલો અહીંયા છે ને ઓલો ઉપલો કમ્પ્લીટ કરાવી લીધો. હા જોઈ લ્યો આમ માટેડા જોઈ લ્યો તમે કેટલા જણા રખોલે બેઠા. એમાં એક અહીંયા છે, એક અહીંયા પુનાભાઈ જય માતાજી. હા અંદર પેટે ભાગ્યો જય ભેણો બાંધી જો આમનો એટલા જણા રખોલે બેઠા. સમાન કરી મૂક્યું બાપુ, બધું સમાન કરી મૂક્યું. જોતા ચારે બાજુ સમાન. હા મને એમ તો મને લેતા આવડે. આ કોણ ખાઈ તો હવે કોણ લેવા ગયું? દિવ્યા કઈ થી. હા બહુ જાજી વસ્તુ યાદ આ દુકાનનું શું નથી લઈ આવ્યું? હા દુકાન વાળું ને કરિયાણા વાળું લે, બાકી આ શાક બકાલું દિવ્ય બધું. હા એ તો એ દી એટલે બસ આઈટમ બહાર જોઈને કે જમવું છે ચાલો. હું વાત છે. જો મસ્તની ખીચડી, શાક અને રોટલી, મજા આવી આ તો ખાવાની. મેથી, ધાણા ભાજી. વાહ ભાઈ વાહ, ઓહો તો મર્યો ને. વાહ ભાઈ. આ જમરૂખ છે ને બહુ મસ્ત આવે. આ જમરૂખ માર્કેટ ના હાવ ફેમસ હમણાં થઈ ગયું. એવા રૂપાના કુણા મીઠા આવે. 100 રૂપિયા ભાવ થઈ ને. ઓય આનો. હા તો તમને ફેમસ થઈ ગયું. પણ આ છે ને એવું છે કે ઓલા રાતા આવે ને અસલ ધોરા નીકળે. મસ્ત મજા આવે ખાવાની. ભાઈ ખાવા જો ચા ને દૂધ લલકારી રહ્યા. હું મજા આવે ભાઈ. મજામાં હા મજામાં. હા બધું પચી જવાનું ઓ બધું બચી જાય. ક્યાંય ઓછું છે? આ તો જો ઓછું છે. જો એક બાજુ છે ને ચા બને છે, એક બાજુ બપોરના રોટલા ને બધું ને હા બધું ભેગું. જો ઘૂંટડું મંડાવવા માંડ્યો ભાઈ. આને કહેવાય સાચો ખોરાક ભાઈ. સાચો ખોરાક આને કહેવાય મિત્ર, સાચો ખોરાક આને કહેવાય. તો ઓલા ભાઈ વીરભાઈ આટા મારે છે. આ રહે હે હમારે ઘર પે મહેમાન. ભાઈ મહેમાન આવી રહ્યા છે તો અત્યારે મહેમાન આવે છે, બરોબર. અને મહેમાનને આપણે ખાધા વગરના ઘેરથી જવા દેવાના છે નહીં, બરોબર. તો અત્યારે મારમાં ઓલરેડી બધું કરવા જ મીંડા આમ જોઉં ને તો જય શ્રી કૃષ્ણમાં. હલો જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં જે હોય મનીષા બેન ને આવે બે જણા કે છે ને એ તો એમ કહેતા હતા એમને બિયાન જવું પણ એમને ના જવા દે. બિયાન થી નાગડી લઈને આવે એટલે હવે તો આમ કઈ તમે ખાતા રેહો તો એમ થાય એટલે તમને તૈયારી કરી ને તો જઈ ના હાલે. થઈ ગયું ડાયરેક્ટ ભાઈ કરવાનું જ રહેશે. નકર પછી આપણે એમ કહીએ કે રહ્યો પછી વહેલા મોડું થઈ જાય તો પછી ના રહીએ. ના રે અડધો પડધો થઈ ગયો ને તો નીકળી ના હાલે. અરે બધું હે ને ભજીયાનો પ્રોગ્રામ સારો છે. પ્રોગ્રામ થાય છે.
ને અમારે અહીંયા ભાઈ ફેમસ છે ને મયુરની ચટણી સાઈડમાં કંઈક ફ્રીજ બીજમાં મૂકી દીધી લાગે. એ જોરદાર હોય છે, મજા આવે ભજીયા ભેગી ખાવાની, અનેરો આનંદ હોય છે. ને બહારનું જો અત્યારનું વ્યૂ જોઈ લો, મસ્તીનું લાગે ને બધું. હાય, हाय कैसे हो? अच्छे हैं आप सब कैसे हो? सब बढ़िया है. देखो यहाँ पूरी हो रही है. તો અમારા ઘરે મહેમાન આવ્યા છે મનીષાબેન ને તમે આગળ બ્લોગમાં જોયા જ હશે એમને. આજે આવ્યા છે મારા ઢીંગુભાઈને આંગળી લઈને એમના માટે જમવાનું બનાવ્યું તો બધું સુધારીને તો ક્યારનું મૂકી દીધું હતું. તો પૂરીને કરી મૂકી બધું તેલ મૂકી દીધું, ભજીયા પૂરી બનાવવાનું છે. મનીષાબેન ને આવ્યા તેમાં બાજુમાં લોકમામાને ચા પીવા ગયા, ફટાફટ રસોઈ બનાવવા માંડી, જમી લઈ પછી ગયા તો બેસાય. અત્યારે જો મસ્ત મજાના ભજીયા ખાવાનું છે ને, મજા આવી જવાની ખાવાની છે. અને ઢીંગુભાઈ છે ને હજી જાગે, થોડી થોડી નીંદરમાં છે ને થોડા નથી, એમ કે શું કરે ને જોઈને. ઢીંગુ ઓ દીકરા, હાઉ આર યુ? જોઈ લે કેમ જોઈએ છે, અત્યારે છે ને આરામમાં છે. મહેમાન આવી ગયા છે અમારે સતીશભાઈ ને. સતીશભાઈ રામ રામભાઈ, કેમ મજામાં? બહુ મજા. તો બસ તમે ઓલી વખતે આવ્યા નહીં ને ત્યારે મજા આવે દાલ બાટી ખાવાની. હા, દાલ બાટી ખાવા આવજો એક દી, મજા આવે કા બાપુ? હા, દાલ બાટી ખાવાની વધારે મજા આવે, ભજીયા કરતા વધારે મજા આવે. તો અત્યારે જો મનીષાબેન ને તો અંદર કામે લગાડી દીધા છે ને ઢીંગભાઈ અમારે હજી જાગે છે. જો રાડું દે છે ને અહીંયા બધા કામ ચાલુ. જય શ્રી કૃષ્ણ મનીષાબેન. કેમ બેન મજામાં? એકદમ મજા આવો ભાઈ. તો બસ મનીષાબેન ને ધંધે લગાડી દીધા છે ને તમે? હા, મનીષાબેન ને જો કામે લગાડી દીધા છે. મહેમાન જો મનીષાબેન તમે બેસી જાઓ. આજ તો મજા આવી ગઈ, વાતો પૂરી જો મનીષાબેન. છે કે વાળમાં એડા નહીં કરે. હા, એ વાત હું અમે સાઈન ના કરી, પણ આ તમે આવ્યા ને આજે અમને મજા આવી ગઈ ને તમારા માટે અમને બધું ખાવાનું. બહુ મજા આવે. સરસ. લ્યો હાલો, તો અત્યારે જમવાનું બધું થઈ ગયું છે ને અત્યારે અમે બધા જમી લઈએ. હા, બેન હું ઢીંગુ માટે બુટી લઈ આવ્યા છે. હે ઢીંગુભાઈ? મોટું કરી નાખ્યું. મનીષાબેને મોટું બહુ ભારી આંગું કરી નાખ્યું. અમે કઈ કેવડું ભારી આંગું ના કરાય. હા. માણસ આવ્યો, બુટિયું આવ્યું, મનીષાબેન ને ખાધું, સતીશભાઈ ને બધું કેવું ભારી આંગું કરી ગયા. હવે એના લાલિયા ને કઈ ભગવાન ઘેરે ધ્યાન રાખ્યો, કદાચ અમે ઘટિયા ના હોય તો દેવા જાય. ના ના પણ આ એવડું ના કરાય મનીષાબેન, તમે બહુ મોટો કરીએ. જો આ નજીક કેવી અસલ છે, બુટી બહુ અસલ છે, મસ્ત છે. હો, બહુ અસલ છે. ઢીંગુભાઈને ગમશે, મોટી થાય ને એટલે પહેરવાની. મસ્ત છે. પ્રિયાંશી પેલી જ તમારી પહેરશે, અમારા ઘરની ની બધી મોટી છે. મંજુરી ને મનીષાબેન ની પહેરાવે. પ્રિયાંશી. આમ જો હવે મનીષાબેન એકવાર હવે તમને છેલ્લી વાર પૂછું છું, આ છોકરીનો અણહાર દિવ્યા ઉપર છે કે મારા ઉપર છે? તમારો બંને માણસનો આવે છે. હા, બે બાજુ ઢોલ ના વગાડો, એક બાજુ જ ગમે એ બાજુ. હા, 2-3 મહિના સતીશભાઈ વાત સાચી. બાકી છે. 5-6 મહિના છે ને પછી ખબર પડે કે મા ઉપર કોની પક્ષમાં. કોના પક્ષમાં? એમાં એવું છે સતીશભાઈ, અત્યારની હાલની વાત કરું. હાલ તો ગણાય જ નહીં. હા. મહિના 2 મહિના 3 મહિના સુધી ગણાય જ નહીં. 6 મહિના પછી ખબર પડે. કોના ઉપર છે? હા. હા, એ એટલે વાત. પણ એક જ તારો મોઢો એવો ગોળ જ હતો. હા. પણ પછી કેવી મોટા લાંબુ છે. અમે કેશભાઈ જેવી જ લાગે છે કારણ કે હા. ત્યારે અસલ સેમ સેમ આવે છે. હા, એમાં એવું છે, હું હમણાં ગામડે ગયો તો ને તો દિવ્યાના મામાને ઘરે ગયો તો, એ લોકોને પૂછ્યું ને તો એ સીધો ઢોલ દિવ્યા ઢારો જ વગાડ્યો. એ અમાર દિવ્યા જેવી જ લાગે છે. મેં એમ તમારો ફોટો જોઈએ પાછું બેઠી કોપી કેશભાઈની જ છે. હા, એક જ 3 મહિનાનો હતો. 3 મહિનાનો હતો. બેહી ના હતો, બસ બધા ધડકા રાખ્યા. ને તઈ ફોટા વાળાનો જમાનો હતો, ફોટા વાળો આવ્યો ને એમ કે ફોટો પડ્યો.